નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજરોજ ઇલેક્શન વોર્ડ નંબર 6માં રોડની કામગીરીના ખાતમુહૂર્ત માટે આવેલા પાલિકાના અધિકારીઓની ગાડી રોડ ઉપર જ પાર્ક કરી દેવાતા રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। આજરોજ 141 શહેરવાડી વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર 6માં મંગલેશ્વર ચાંપાથી ચોપાનેર 4 રસ્તા, સંગમ 4 રસ્તાથી મંગલેશ્વર ચાંપા સુધીના રોડ રસ્તાઓના રિસર્ફેસિંગ અને લિક્વિડ સિલકોટની તેમજ ગટરના એક્સટેન્શનના ₹5635 કરોડના કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ દરમિયાન ફતેપુરા સ્થિત મંગલેશ્વર ઝાંપા મંદિર પાસે ખાતમુહૂર્ત માટે આવેલા ધારાસભ્ય મનીષાબેન વકીલ, મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા પદાધિકારીઓ દ્વારા મુખ્ય રોડ ઉપર જ પોતાના વાહનો પાર્ક કરી દેવાતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો, જેના કારણે નોકરિયાતો વર્ગ, વેપારીઓ અને વાહન ચાલકોને હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો હતો।